તો સ્વાગત છે બધાનું એક નવા મિની વ્લોગમાં. આજે આપણે જવાનું હતું અમદાવાદ. શિવરીથી બહી ગયા બસમાં ભીડ તો બહુ હતી, પણ આપણને તો જગ્યા મળી જ હતી. આગળ આવી ગયું પોંચો પાટણ, પછી આવી ગયા જીજેટુ એટલે કે રંગીલા મેહોણામાં. બસમાં ઝોલા ખાતા ખાતા આવી ગયા અડાલજ થી બહી ગયા આપણે 100 કરોડની મર્સિડીઝમાં. આવી ગયા વૈષ્ણોદેવી, પછી પહોંચી ગયા આપણે મમન ઘરે. બીજા દાડે હવારમાં હાબલાઓમાં ઉભા રહીને થઈ ગયા રેડી. હવે આપણે જવાનું હતું મમન નવા ઘરે. તો અહીંયાથી નીકળી ગયા આપણે નવા ઘર સાઈડ. આપણે ભાઈ વાળ સેટ કરવા માટે ડ્રાયરની જરૂર પડે કોઈ? વાત તો સહી છે. આઈ જા નવા કરીને આ બાજુ ચાલતી હતી હવાની તૈયારીઓ. આ બાજુ મેન માસ્ટર એ હાબલાઓમાં ઉભા રહીને એક જેવો પોઝ આલ દીધો. પછી આપણે ઘરની તલાશી લઈ લીધી. અલા એટલે કે ઘર જોઈ લીધું. ઘર તો એક નંબર થયો. બાકી આ બાજુ ભાઈ વેલકમ લખતો હતો. ભાઈ એ વેલ તો લખ્યું પણ કમ છે. ઉડા કોદા લસણ એટલે ઓછું આવડે છે. તો પેલ થી ડાયા થવાનું કોણ કહેશે તમને? પછી આપણે કોમ આલ દીધું ફૂલ તોડવાનું. કોમ પતે ને આવી લીપની હળી કરવા. હળી કરવામાં તો પેલો નંબર નહીં આવે જ ને તાર, બીજા કોઈમાં તો આવતો નહીં. ये बड़ी अच्छी बात कही. લીપના ખુલ્યા દરવાજા ને આવી જાય બારે. તમે લાઈક ના કરી હોય તો લાઈક કરી નાખો તાર. આ બાજુ મહેમાનને બેહવાની વ્યવસ્થા કરી નાખી. હવે ઠકાને જમવાનું ચાલુ થઈ ગયું હતું. આખા ગામના પહેલા માર ભાઈ તો ખાવા બેહી ગયા. થોડી વાર પછી અમે પણ બેહી ગયા ખાવા. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ખાવા ખાઈને આવી જાય બારે ઓટો મારવા. લાઈક ફોલો કરી નાખો તાર.